નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચડોતરા. ઘણી બધી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વખતે ચોમાસું જે છે એના ટાઈમ પર છે અને આ વખતે વરસાદ જે છે એ ખૂબ સારો થવાની શક્યતા પણ છે. હવે બધી શક્યતાઓની વચ્ચે એવું કંઈક થયું કે જે ખેડૂતોને ચિંતામાં મૂકે એવું છે, કારણ કે વરસાદ ક્યાંક ને ક્યાંક ખેંચાય એવું લાગી રહ્યું છે. ઘણા બધા નિષ્ણાંતોનું પણ માનવું છે કે જે વરસાદની જે સ્થિતિ હતી એ થોડીક ચેન્જ થઈ છે અને હવે ગુજરાતમાં જે ચોમાસું છે એ ફરી એકવાર થોડું મોડું થયું છે. ત્યારે કારણ શું છે જાણીશું આજના વિડીયોમાં. તમે જોઈ શકો છો કે આ ઇન્ડિયાનો મેપ છે અને જે રીતનાનું ચોમાસું પહોંચ્યું છે એમ તો જોવા જઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે, પરંતુ જે રીતનાનો વરસાદની સંભાવના હતી, ચોમાસું 10 તારીખે જ બેસી ગયું હતું. 10 જૂનના રોજ ચોમાસાની જે વિધિવત શરૂઆત હતી ને 10 જૂનના રોજ ગુજરાતમાંથી, પરંતુ 10 જૂન બાદ આ ચોમાસું આગળ નથી વધી શક્યું. ક્યાં છે ચોમાસું? તો તમે જોઈ શકો છો કે હાલ જે મુંબઈના અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તાર છે ને, થોડુંક આપણે ઝૂમ કરીશું ને તો તમને સમજી શકાય છે કે મુંબઈ અને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ને ત્યાં ક્યાંક ને ક્યાંક આ વરસાદ રોકાઈ ગયેલો છે. હવે મોટાભાગના મુંબઈ જેવા જે શહેરો છે ત્યાં પણ હાલ 2-4 દિવસથી વરસાદ ઘણો ઓછો છે, ત્યાં પણ વરસાદ નથી પડેલો. પરંતુ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સુરત, વલસાડ અને ખાસ કરીને વડોદરા સુધીનો જેટલો પણ વિસ્તાર છે ને ત્યાં વરસાદ થોડો તો પડી રહ્યો છે. પરંતુ એ જ રીતના જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો બંને જગ્યાએ જે વરસાદ પડવો જોઈએ ને, આજે 17 તારીખ છે. હવે 17 તારીખની આસપાસ મોટા ભાગનો જે વિસ્તાર હતો એ કવર કરવાની વાત હતી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ થયું કંઈક અલટું જ છે. કારણ કે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં થોડો છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જેમાંથી ભાણવડ છે, પોરબંદર છે, વેરાવળ છે, ઉનાર છે, મહુવા છે, અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, રાજકોટ છે, ચોટીલા છે, મોરબી છે, ખાસ કરીને જામનગર છે અને મોટાભાગનો જે કોસ્ટલ એરિયા છે એ કોસ્ટલ એરિયામાં પણ વરસાદ પડી રહ્યો છે, પરંતુ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આમ જોવા જઈએ તો ખેડૂતોને વાવણી માટે સારો વરસાદની આશા હોય છે. હવે આ જ આશા ક્યાંક ને ક્યાંક ખરી નથી ઉતરી રહી, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ નથી આવી રહ્યો. એવી જ રીતના જો ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં અત્યારે હાલ ખૂબ ઓછો વરસાદ પડી રહ્યો છે. લગભગ 1-2 જગ્યાએ જ હાલ 1-2 દિવસની અંદર વરસાદ પડ્યો છે અને અત્યારે 17 તારીખ થઈ ગઈ. હવે જો 17 તારીખથી લઈને 30 જૂન સુધીમાં વાવણી થઈ જવી જરૂરી હોય છે, આ બાદ જ સારો પાક આવતો હોય છે. હવે એ બાબતે જોવા જઈએ તો મહેસાણા છે, હિંમતનગર છે, પાલનપુર છે, આ બાજુ ડુંગરપુરા છે, લુણાવાડા છે, અમદાવાદ છે. અમદાવાદ તો આમ તો મધ્ય ગુજરાતમાં આવી છે, પરંતુ ત્યાં પણ છેલ્લા ઘણા સમયથી ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે. આ બાજુ રાંધનપુર છે, થરાદ છે, આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જે વાવણી લાયક વરસાદ જોઈએ ને એ નથી પડી રહ્યો. આ બધું કચ્છની વાત કરીએ તો કચ્છમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો, પરંતુ અચાનક એ વરસાદે સ્ટોપ લઈ લીધું. હવે જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપર છે, ગાંધીધામ છે, માંડવી છે, નળિયા છે, ભીલડી છે. હજી થોડુંક ઝૂમ કરીને આપણે જોઈ શકીએ છીએ કે આજે કેટલાક વિસ્તાર છે ને ત્યાં સારો એવો વરસાદ પડી રહ્યો, જેમ કે ભુજ છે, સિસાગઢ છે, મુન્દ્રા છે, આ બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો, પરંતુ બાકીના જેટલો પણ વિસ્તાર છે ને ત્યાં વરસાદ નથી આવી રહ્યો. હવે જે કારણની વાત કરીએ તો કારણ ઘણી બધી વખત એવું થતું હોય છે કે ચોમાસું એના ટાઈમ પર આવતું હોય છે, પરંતુ વચમાં પવનની ગતિને હિસાબે આ જે વાતાવરણમાં ચેન્જ થઈ જાય છે અને ચોમાસું જે છે એ નબળું પડી જતું હોય છે. હવે આગળની વાત કરીએ તો હવે IMD શું કહી રહ્યું છે, એના મેપ પ્રમાણે હવેની સ્થિતિ શું છે, તો તમે જોઈ શકો છો કે અત્યારે જે મેપ બતાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત જે દક્ષિણ ભારતનો જેટલો પણ ભાગ છે ને એ બધા જ ભાગમાં હવે ચોક્કસ રીતે કહી શકાય કે ચોમાસું બેસી ગયું છે અને સારો એવો વરસાદ પણ પડી રહ્યો છે. પરંતુ જે દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારત સુધીનો જે વિસ્તાર છે એ કવર કરવામાં ક્યાંક ને ક્યાંક થોડો સમય લાંબો લાગી શકે છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જોઈ શકો છો કે જે વાદળ છે, વાદળા તમને નથી દેખાતા હજી સુધી, પરંતુ જે મુંબઈનો જે વિસ્તાર છે, મુંબઈ છે, મહારાષ્ટ્રનો જેટલો વિસ્તાર છે, મધ્યપ્રદેશનો વિસ્તાર છે, તે બધે જ તમને વાદળો દેખાઈ રહ્યા છે. આ બધા વાદળો જેમ કહી રહ્યા છે કે ત્યાં બધે જ વિસ્તારમાં વરસાદ છે, પરંતુ ગુજરાતમાં હાલ પૂરતો ઓછો વરસાદ છે. હવે IMD શું કહી રહ્યું છે, આગળના સમયમાં 2-4 દિવસની અંદર કેટલો વરસાદ આવશે તેની વાત કરી લઈએ. હવે જો છૂટાછવાયાની વરસાદની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં આવશે, પરંતુ છૂટાછવાયો વરસાદ હતો, જેમ કે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે.
અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારમાં ક્યાંય જ વરસાદ નહીં પડે અને સૂકું વાતાવરણ રહેશે. જો 18 તારીખની વાત કરીએ તો 18 તારીખનું અનુમાન શું છે તેની પણ વાત કરી લઈશું. અનુમાન પ્રમાણે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે અથવા તો સામાન્ય વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આટલા બધા જ વિસ્તારોમાં વધારે પડતું તાપમાન રહેશે, ગરમી વધારે પડશે અને જે બફારો આપણે જે રીતના કહીએ છીએ ને એ બફારો વધી શકે છે. 19 તારીખની વાત કરી લઈએ. 19 તારીખનું અનુમાન પણ જોઈ લઈએ. 19 તારીખના અનુમાન પ્રમાણે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ બધા વિસ્તારમાં સામાન્ય વરસાદ, જ્યારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છનો આખો વિસ્તાર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ આમ જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર, કચ્છનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર જે છે એ ક્યાંક ને ક્યાંક સૂકો રહેશે, ડ્રાય રહેશે. પરંતુ જો વાત કરવામાં આવે 19 તારીખની તો 19 તારીખે જે વરસાદ છે, ચોમાસું છે, પોતાની પકડ જમાવશે અને મોટાભાગના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમ કે આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ આ બધા જ વિસ્તારોમાં જે 19 તારીખ બાદની જે વાત કરીએ તો 19 તારીખ બાદ ફરી વરસાદ મતલબ ધમાકેદાર બેટિંગની શરૂઆત થઈ જશે. હવે જેવી 19 તારીખે આ વિસ્તારોમાં વરસાદ પડી જશે ને આ બાદ લગભગ મોટા ભાગના જે સૌરાષ્ટ્રના ભાગો છે ને ત્યાં વરસાદની શરૂઆત થઈ જશે. વિન્ડી માધ્યમથી આપણે સમજીએ ને કે 2 દિવસની અંદર કેવો વરસાદ આવશે તો તમે જોઈ શકો છો કે જે ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે ને એમાં ક્યાંક ને ક્યાંક થોડો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જે નીચલો જેટલો પણ વિસ્તાર છે એ વરસાદની શરૂઆત મતલબ કે જે દક્ષિણ ભારત છે ને ત્યાં વરસાદની સારી એવી શરૂઆત થઈ ગઈ છે. હવે જો આપણે પશ્ચિમ બાજુની વાત કરીએ તો પશ્ચિમ બાજુ એટલે કે ગુજરાત સાઈડની વાત કરીએ તો ગુજરાતમાં ઓછો વરસાદ, પરંતુ પૂર્વ બાજુની વાત કરીએ તો પૂર્વ બાજુ ઘણો સારો વરસાદ છે. આ બધા જ વિસ્તારોને જે છે વરસાદે કવર સારી રીતના કરી લીધું છે. આ બાજુ મેઘાલયને જે ઉત્તર પૂર્વીય જેટલા પણ વિસ્તારો છે આપણા રાજ્યો છે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે, ક્યાંક ક્યાંક તો પૂર જેવી સ્થિતિ છે. પરંતુ બીજી જ બાજુ આ બાજુ જોવા જઈએ તો રાજસ્થાન, ગુજરાત આ બધા જેટલા પણ વિસ્તાર છે ને ત્યાં સૂકું જેવું વાતાવરણ છે. હાલ થોડાક દિવસ સુધી એટલે કે લગભગ 19-20 તારીખ સુધી આવું નવું વાતાવરણ રહેશે, પરંતુ આ બાદ લગભગ 18-19 તારીખ બાદ હવે ફરી એકવાર જે ચોમાસું છે પોતાની ગતિ જમાવશે અને ફરી એકવાર સારો એવો વરસાદ થવાની શક્યતાઓ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે vtvgujarati.com સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.